મારી શાળાનું નામ શ્રી વડોદ પ્રાથમિક શાળા છે। આજે આપણે સ્કીલ્સ ઓન ધ સ્પોટ પહેલું કિસાન સન્માન નિધિ યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે? શિવરાજ વર્ષે 6000। સાચું। कौन है ये लोग? कहां से आते हैं ये? બીજું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગ્રામ્ય ક્ષેત્રના મકાનના બાંધકામ માટે કેટલી સહાય આપવામાં આવે છે? 1,00,000 થી 20,000 રૂપિયા। तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी। ત્રીજું કઈ યોજના અંતર્ગત વ્યક્તિનું રાષ્ટ્રીયકૃત બેંકમાં 0 બેલેન્સથી ખાતું ખુલે છે? પ્રધાનમંત્રી જન ધન યોજના। ચોથું આયુષ્યમાન ભારત યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે? 10 લાખ। પાંચમું પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે? પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે? શહેરીઓ અને કાચા મકાન ધરાવતા લાભાર્થીઓને મળે છે। છઠ્ઠું પ્રધાનમંત્રી સુરક્ષા યોજના અંતર્ગત વાર્ષિક વીમાની પ્રીમિયમ રકમ કેટલી છે? 20 રૂપિયા। સાતમું પ્રધાનમંત્રી સુરક્ષા યોજના વીમા અંતર્ગત આકસ્મિક મૃત્યુ થતા વારસાને કેટલી રકમ મળે છે? 2 લાખ રૂપિયા। આઠમું અટલ પેન્શન યોજના અંતર્ગત માસિક હપ્તાની રકમ કેટલી છે? 1,000 થી 5,000 રૂપિયા। નવમું વિધવા સહાય પેન્શન યોજનામાં દર મહિને કેટલી રકમ આપવામાં આવે છે? દર મહિને 1250 રૂપિયા। દસમું પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? વર્ષ 2016। तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी।